આ જે રસ્તો જાય ને તે કેશોદ તરફ જાય અને આ જે રસ્તો જાય ને તે માંગરોળ તરફ જાય અને આપણે જે વાડીની વાત કરતા ને તો આ આવી ગઈ રોટસ વાડી, તો તે પણ તમે જોઈ શકો. અને આ ઓલી બાજુની ફર્સ્ટ ક્લાસ અને સારામાં સારી વાડી છે મારા વાલા. જો આ જમીન વેચી નાખવાની છે, દઈ દેવાની છે, તો પહેલાં તો મારા વાલા હું છે ને આ જે જમીન છે ને એનો તમને પૂરેપૂરી વિઝિટ કરાવું. તો અહીં જોઈ શકો તમે, મસ્ત અને સારામાં સારી જમીન છે. અને આ જેનો શેઢો છે ને તે શેઢો આવી ગયો અને મસ્ત અને સારામાં સારા સણિયા અહીંયા વાવેલા છે, બરોબર. અને આ જમીન છે ને રોટસ આવેલી છે, તો આ જમીન બેસ્ટ જમીન છે, સારામાં સારી જમીન છે. અને છે ને ટૂંકમાં જે આ આપણી રોડ જાય, બરોબર, તે રોડ આવેલી છે. અને મોરો પણ હમણાં હું તમને બતાડું કે કેવડો મોટો જમીનનો મોરો છે, બરોબર. તો પહેલાં તો આ ફળદ્રુપી જમીન છે, લાલ માટીવાળી જમીન છે અને સારી છે. અને આમાં જે લાલ માટીમાં મગફળીનો ઉતારો આવે ને મારા વાલા, બેસ્ટ અને સારામાં સારો ઉતારો આવે. તો આ સાધન જે જાય તે પણ તમે જોઈ શકો. અને ટૂંકમાં જે રોડ છે ને રોટસ અને સારામાં સારી જમીન છે. તો અહીંયા આપણી થઈ ગયો અને બહુ ઊંડું નથી, કોઈ પણ મસ્ત અને સારામાં સારી જમીન છે. તો તમે કેદીકના ગોતતા હતા ને મારા વાલા રોટસ જમીન અમારે લેવી, તો હું તમારા માટે રોટસ અને સારામાં સારી જમીન લઈને આવ્યો છું. તો અહીંથી જે આ થાંભલાથી મોરો ચાલુ થાય, બરોબર, તો શેઠ આમ ઓલા સણ્યા પડ્યા ને જ્યાં સુધી સણ્યા છે ને ત્યાં સુધીનો આ મોરો હું તમને બતાડું કે જે જમીનનો મોરો છે મારા અંદાજ પ્રમાણે લગભગ 600 થી 700 ફૂટ મોરો હોય છે. કેમ કે જમીન બેસ્ટ છે, સારામાં સારી છે, ફૂલ લોકેશન છે, એમાં કાંઈ ઘટે નહીં એવી મસ્ત અને સારામાં સારી જમીન છે. તો મારા વાલા તમારે લેવી હોય ને તો આ જમીન સારામાં સારી જમીન છે. અને જો આ ડામર પટ્ટી દેખાય તે પણ તમે જોઈ શકો. અને કાંઈ ઘટે નહીં એવી રૂડી અને રણિયામણી, કે રૂડી અને રણિયામણી તમારા હાટું હું જમીન લઈને આવ્યો છું. તો પહેલાં તો આપણે જે રોટસ શોધતા હતા એ રોટસ આપણે જે જમીન છે ગઈ. અને આ જે સણાનું વાવેતર છે તે પણ તમે જોઈ શકો. અને સારામાં સારી વાડી છે, કાંઈ ઘટે નહીં એવી બેસ્ટ અને સારામાં સારું આ જમીન છે. તો તમારે લેવી ને મારા વાલા તો માત્ર ને માત્ર નીચે નંબર આપેલા છે તેમાં માત્ર ને માત્ર તમારે કોન્ટેક કરવાનો હોય. તો આ જે થાંભલો થાય ને ત્યાં રોડનો મોરો પૂરો થઈ ગયો, બરાબર, એવડો મોરો છે મસ્ત અને સારામાં સારો. તો બાજુમાં એક તો કે ગેસ એજન્સી છે અને જે ઓલી બાજુની વાત કરીએ ને તો ત્યાં પેટ્રોલ પંપ આવેલો છે, બરાબર. તો બંને બાજુ સારામાં સારા બિઝનેસ પણ ચાલુ છે. તો અહીંયા જે આપણી જમીનનો મોરો પૂરો થઈ ગયો એવડો મોરો હોય. અને અહીંથી શેઠ તમે જોઈ શકો કે સામે સુધીનો અને સારામાં સારા આમ પકોડું ટાઈપ નથી, સીધે સીધી જમીન છે, બેસ્ટ જમીન છે, સારામાં સારી જમીન છે. જો તમારે લેવી ને મારા વાલા તો આ માત્ર ને માત્ર 5 વીઘા જમીન છે. કેટલી? 5 વીઘા જમીન છે. અને તમારા ભાવમાં તમારા બજેટમાં આપી દેવાની છે, દઈ દેવાની છે. તો હવે રાહ કોની જોવો છો મારા વાલા? હે, રાહ કોની જોવો છો? તે પણ કેશોદ તાલુકામાં આવેલી છે. અને મારા વાલા બેસ્ટ અને સારામાં સારો. અને સર્વે નંબરની વાત કરીએ ને તો કેવદરાનો સર્વે નંબર છે. તો જિલ્લાની વાત કરીએ ને તો જુનાગઢ જિલ્લામાં આ જમીન આવેલી છે. તો આવી જમીન તમે કેદીકના ગોતતા હતા ને તો હું તમારા માટે સસ્તી, સારી અને બેસ્ટ અને સારામાં સારું લોકેશન. તો અહીંયા જે પેટ્રોલ પંપ આવેલું છે તે પણ તમે જોઈ શકો. અને આ બાજુ જે ગેસ એજન્સી આવી તે પણ તમે જોઈ શકો. તો મારા વાલા કેદીકના તમે મને કહેતા હતા ને કે સારામાં સારું લોકેશન, સારામાં સારી જમીન અને ટૂંકી જમીન અને રોટસ જમીન જોઈએ, તો હું તમારા માટે ટૂંકી જમીન, બેસ્ટ લોકેશન, સારામાં સારી જમીન અને લોકેશનમાં તો કંઈ ઘટે જ નહીં મારા વાલા. આમ જુઓ તો રોડ, આમ જુઓ તો પણ રોડ, બરોબર, બધી બાજુ રોડ, કાંઈ કમ્પ્લીટ વસ્તુ ઘટે નહીં. અને પરાપર તમે જુઓ ને મારા વાલા આજુબાજુની રોનક,
આજુબાજુનો એરિયો અને કેશોદથી તદ્દન નજીક તમારી માટે હું જમીન લઈને આવ્યો છું. તો હવે રાહ કોની જોવો છો મારા વાલા? આવી જમીન, બેસ્ટ જમીન, સારામાં સારી જમીન, કેશોદથી તદ્દન નજીક અને કેશોદ માંગરોળ નેશનલ ટચ આ જમીન આવેલી છે. તો 5 વીઘા જમીન છે, 12 જ જમીન છે અને તમારા ભાવમાં, તમારા બજેટમાં માત્ર ને માત્ર 27 લાખ રૂપિયાનો વીઘો આપી દેવાની છે, દઈ દેવાની છે. તો મારા વાલા કેવદરાનો સર્વે નંબર અને કેશોદથી તદ્દન નજીક અને જુનાગઢ જિલ્લામાં આવી જમીન તમે ગોતવા જાઓ ને તોય તમને મળે નહીં. જેને પણ લેવી હોય ને મારા વાલા કેવદરાનો સર્વે નંબર લેવો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અને અમારી યુટ્યુબ ચેનલ કોઈ પણ વસ્તુની લેવેશ ને તમે અત્યારે સબસ્ક્રાઇબ ના કરીને તો સબસ્ક્રાઇબ કરી લ્યો. આવા નવા વિડીયો જોવા માટે લાઇક કરો, કોમેન્ટ કરો અને જેને પણ કેવદરાનો સર્વે નંબર લેવો હોય ને મારા વાલા તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા.